हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય ઘરે ટમેટા સોસ બનાવ્યો છે? માત્ર 10 જ રૂપિયામાં ટમેટા સોસ બનીને તૈયાર થઈ જાય છે, એ પણ એકદમ શુદ્ધ રીતે, કોઈ પણ મિલાવટ વગર. ઘરે એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત એવો ટમેટા સોસ બનીને તૈયાર થયો છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે, બિલકુલ વાર નથી લાગતી અને એકદમ ચોખ્ખાઈથી આપણે ઘરે બનાવી શકીએ છીએ ટમેટા સોસ. માર્કેટમાંથી તમે ઘણીવાર લાવતા હશો, પણ આ રીતે એકવાર ટ્રાય કરજો, બહુ સરસ એવો ટમેટા સોસ બની જાય છે. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવેલો છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં લીધા છે ટમેટા, જે દેશી ટમેટા આવે છે તે લેવાના છે. એકદમ લાલ ચટકદાર ટમેટા આવે છે આર્યાઈ. અને મેં લીધા છે મોટા મોટા ટમેટા, તમે જોઈ શકો છો. 500થી ઉપર ટમેટા મેં લીધા છે. તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. તો ટમેટાને સૌથી પહેલાં તો આપણે ધોઈ લેવાના છે, જેથી એની ઉપર દવા, મીઠી બધું છોટેલું હોય એ નીકળી જશે. ધોઈ કોરા કરીને જ આપણે ટમેટાને યુઝ કરવાના છે. અહીંયા મેં ડુંગળી લીધી છે, લસણ લીધું છે, એક આદુનો ટુકડો લીધો છે, તજના ટુકડા લીધા છે, એલાયચી, મરી પાવડર, મરીના આખા લેવાના છે અને લવિંગ પણ લેવાના છે 2-3, અને બીટ પણ આપણે થોડું અમથું લીધું છે. હવે આપણે ટમેટાને છે તે એકદમ સરસ ચોપ કરી લેશું. એકદમ ઝીણા ઝીણા નથી કટ કરવાના, આપણે થોડા મોટા મોટા જ કટ કરવાના છે. તો ટમેટા આપણે આ રીતે ચેક કરીને મોટા મોટા કટ કરી લેવાના છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. તો ટમેટા મેં અહીંયા બધા જ કટ કરી લીધા છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દેશું. હવે આપણે પાણી એડ કરીશું. પાણી આપણે વધારે નથી એડ કરવાનું, માત્ર એક જ વાટકી જેટલું પાણી એડ કર્યું છે. એકદમ ઝીણી વાટકી મેં લીધી હતી, તે જ એડ કરવાની છે. જો વધારે પાણી એડ કરશું ને તો આપણે વધારે પડતું ચલાઈ કરવું પડશે. લસણ એડ કરી લેશું અને એક આદુનો ટુકડો એડ કરી લેશું. આદુને આપણે આ રીતે થોડું સુધારીને એડ કરી લેશું. બીટના ટુકડા એડ કરી લેશું. બીટ આપણે બહુ વધારે નથી લીધું, એકદમ ઓછું લીધું છે. એક નંગ ડુંગળી લઈ લેશું. ના ખાતા હોય એ સ્કીપ કરી શકો છો તમે. હવે આપણે મિક્સ કરી લેશું. મિક્સ કરીને આપણે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ખડા મસાલા હતા તેના એક પોટલી બનાવી લીધી છે. તજ, લવિંગ, મરિયા તે આપણે અંદર મૂકી દેવાની છે. તેનો ટેસ્ટ અંદર આવી જ જશે. હવે આપણે કૂક થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે. 15 મિનિટ સુધી આપણે આને કૂક કરી લેશું, અથવા 10 મિનિટ તમે રાખો તો પણ સરસ કૂક થઈ જાય છે. થોડી વારે તમારે વચ્ચે ચલાવતું રહેવાનું છે, જેથી નીચે ચોંટે નહીં અને ટમેટાં છે તે સરસ એકદમ ગળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. આ પોટલી છે તે આપણે બહાર કાઢી લેશું હવે. અને ટમેટાં સરસ કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. નીચે ઉતારી લેશું. નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં એડ કરી લેશું. જેટલું સમાય એ પ્રમાણે તમારે મિક્સર જારમાં એડ કરવાનું છે. જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે 2 વાર એડ કરવાનું, થોડું. હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની. તો તરત જ મિક્સરમાં બહુ વાર નથી લાગતી, ફટાફટ ગ્રાઇન્ડ થઈ જાય છે, તમે જોઈ શકો છો. ટમેટાની ચટણી આપણે બનાવતા જોઈએ છીએ, પણ આ રીતે એકવાર ટમેટા સોસ પણ ઘરે બનાવીને જુઓ, બહુ સરસ એવો બને છે. અહીંયા મેં એક છન્ની લીધી છે, તેનાથી આપણે ગાળી લેશું. જેથી ટમેટાના બી, એની છાલ વગેરે છન્નીમાં રહી જશે અને આપણો મસ્ત એવો ટમેટાનો સોસ તૈયાર થશે. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. આ રીતે આપણે ચલાવતા રહીશું તો જ એકદમ સરસ રીતે ગળાઈ જશે. કારણ કે આપણો જે એકદમ ઘાટો એવો ગ્રેવી બની છે,
જે આપણી ટમેટાની છે ગ્રેવી, પ્યુરી તમે કહી શકો છો. તો આને આપણે ચલાવીશું થોડી વાર, તો આ રીતે સરસ ગળાઈ જાય છે. હવે આપણે એક કડાઈમાં એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. થોડી આપણે ખાંડ પણ એડ કરી લેશું. સંચર પાવડર એડ કરી લીધું. હવે આપણે અડધી વાટકીથી ઓછી આપણે ખાંડ એડ કરી લેશું. મિક્સ કરી લેશું. સંચર પાવડર નાખવાથી ટમેટાના સોસમાં એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે છે. તો હોય તો જરૂરથી એડ કરજો, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ રીતે સતત ચલાવતા રહેશું, જેથી આપણે ખાંડ એડ કરી છે તે ઓગળી જશે, તેનું પાણી બની જશે. તે પાણીને આપણે એબ્ઝોર્બ કરવાનું છે આની જ અંદર. બરાબર મિક્સ કરશું. હવે આ રીતે ચલાવતા રહેશું, જેથી એકદમ ઘટ્ટ થઈ જાય. પછી આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દેશું. થોડીક વાર લાગે છે, બહુ વધારે વાર નથી લાલતી. કાશ્મીરી લાલ મરચું પણ તમે એડ કરી શકો છો, પણ આપણે કલર ખૂબ જ સરસ એવો આવે છે, તો આપણે જરૂર નથી કે કાશ્મીરી એડ કરવું પડશે. થોડી વાર કૂક થાય ને પછી આ રીતે તમે ડીશમાં ચેક કરી શકો છો કે આપણો ટમેટા સોસ છે તે કેટલો ઘટ્ટ તૈયાર થયો છે. તમે જોઈ શકો છો એકદમ ધીરે ધીરે નીચે આવે છે. હવે એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહેશું. જો ફ્રેન્ડ્સ, કેટલો સરસ બનીને તૈયાર થયો છે. આ ટમેટા સોસ છે તે તમે બહારથી પણ નહીં લાવી શકો, એટલો મસ્ત એવો ઘરે બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ઘરે બનાવજો. ઠંડો થાય પછી જ આપણે આ રીતે બોટલમાં ભરી લેવાનો છે. જો કેટલો સરસ બન્યો છે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ટમેટા સોસ આટલો મસ્ત બનીને તૈયાર થયો છે, તો બહારથી શું કામ લાવવો જોઈએ? બહારનો ટમેટા સોસ આટલો સારો પણ નથી હોતો અને આટલો ઘટ પણ નથી હોતો અને આટલી ચોખ્ખાઈથી પણ નથી બનાવ્યો હોતો. આવજો બધા.